મોરબીના રહેવાસી પિતાએ તેના પુત્રના અપહરણની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે અપહત્ય બાળકનો પત્તો મેળવી શકે તે પૂર્વે આજે ઢુંડા નજીકની બાળકને સળગાવી દીધો હોય જે મૃતદેહના અવશેષો મળી આવતા સતવારા પરિવાર પર હાથ ફાટી પડ્યું છે. મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીકના રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના બાળકના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં સકરાત હાર્દિક ઘનશ્યામ ચાવડાએ તેમના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી. ફરિયાદીનો 11 વર્ષનો પુત્ર હોય જે અભ્યાસ કરતો હોય અને વચપેરી શેરી નંબર 11 નજીકથી નાસ્તો કરવાનું કહીને પરત ફર્યો ન હતો અને આજે ઢુંડા નજીક એક બાળકનું સળગાવી દીધેલો મૃતદેહના અવશેષો મળી આવતા હતા. ડીવાયએસપી એ ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીને સકમંદની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હોય, જેથી સકમંદ હાર્દિક ચાવડાએ બાળકનું અપહરણ કરી જઈને તેનું ગળું દબાવી હત્યા કરી હોય તેમ બાદમાં મૃતદેહને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરીને શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ ચલાવી છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે મોરબી તાલુકાના પાનેલી ગામના વતની અશોકભાઈ ચાવડાનો પુત્ર હિતેશ ઉંમર 11 વર્ષનો, જે અહીંયા મોરબી શહેરમાં વજેપર વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહી ધોરણ 5માં અભ્યાસ કરતો હતો, જે સાંજે 5 વાગે ઘરેથી નાસ્તો લેવા જઉં છું તેમ કહીને નીકળેલ. તે પછી ઘરે પરત નહીં ફરતા મોડી સાંજે બાળકની શોધખોળ પરિવારજનોએ શરૂ કરેલી અને મોડી રાત્રિ સુધી શોધખોળ કરતા ન મળી આવતા એ ડિવિઝન પોસ્ટેમાં 11 વર્ષની ઉંમરનો બાળક હોય જેથી અપહરણનો ગુનો નોંધાય અને જે ગુનાની તપાસ શરૂ કરે. આ ગુનાના કામે બાળક જે છે ગુમ થનાર બાળકના જે માસા હાર્દિકભાઈ ચાવડા શંકાના દાયરામાં આવતા તેઓને પોલીસ સ્ટેશન બોલાવીને એની પૂછપરછ કરતા તે ભાગી પડેલ અને પોતે આ બાળકને ઘરેથી જ્યારે બાળક નાસ્તો લેવા નીકળેલ તે પછી આગળ જતા બાઇક ઉપર બેસાડી અને આંટો મારવાના બહાને નીકળેલ અને તે પછી તે રવાપર ગુંડા સજનપર જે રોડ છે એ રોડની બાજુમાં જે સીમ વિસ્તાર છે એ સીમ વિસ્તારમાં બાળકને લઈ ગઈ અને બાળકને ગળું દબાવી મારી નાખી અને બાળકની જે બોડી છે એ સળગાવી દીધેલ છે. બોડી સંપૂર્ણ સળગી ગયેલ છે અને પોતે આ કૃત્ય પોતાની જે પત્ની છે એ પોતાના સાડુ સાથે શંકા ધરાવતા હોય, વ્યવહારોની શંકા ધરાવતા હોય, તેમજ પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ પડતું પ્રેમ ધરાવતી હોય, જે કારણે પોતે આ બાળકનું મૃત્યુ નિપજાવવાની હકીકત બહાર આવેલ છે. હાલમાં ફોરેન્સિક તપાસ બનાવ સ્થળની અને જે આરોપી છે એની સાથે અન્ય આરોપી મદદગાર આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ પૂરી થાય બંનેને અટક કરવામાં આવશે અને જે બનાવ સ્થળ છે ત્યાં બોડી સળગાવવામાં આવી છે અને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.